તો મિત્રો આધાર કાર્ડની અંદર ઘણા લોકોને ખૂબ પ્રશ્ન હતો કે આધાર કાર્ડની અંદર અપડેટ કેવી રીતે કરવું, બરાબર, લિમિટ પતી ગઈ શું કરવું, પછી નવું આધાર કાર્ડ કરાવવું હોય, વધારે ઉંમર હોય તો શું કરવું, આધાર કાર્ડ બંધ થઈ ગયું હોય, સસ્પેન્ડ થઈ ગયું હોય તો શું કરવું, બરાબર. એટલે મતલબ ઘણા બધા પ્રશ્નો હતા. તો આ વિડીયો તમે આખો જોશો ને મિત્રો, તમારો દરેક પ્રશ્નનો આની અંદર સવાલ તમને તમારા સવાલનો જવાબ મિત્રો મળી જશે મિત્રો. તો પહેલી વાર આયા હોય આપણી વિડીયો અંદર તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, બરાબર, અને લાઈક કરજો વિડીયોને, અને વિડીયો અંદર કોમેન્ટ પણ કરી દેજો મિત્રો, બરાબર. તો મારું નામ છે પરેશ ચૌહાણ બાપુ મિત્રો, અને હું તમને આજે જાણકારી આપીશ કે આધાર કાર્ડની અંદર તમારે શું કરવું, બરાબર. તો મિત્રો વાત કરીએ પહેલા કે આધાર કાર્ડ બનાવવા માટે પહેલા તો સૌપ્રથમ મિત્રો દરેકને ખબર છે છોકરાનો જેવો જન્મ થાય એટલે તમે જન્મનું પ્રમાણપત્ર અને ફાધર મધરનું કોઈનું એકનું આધાર કાર્ડ લઈને જાઓ એટલે છોકરાનું આધાર કાર્ડ બની જાય મિત્રો, બરાબર. પછી બીજું કે મોટા લોકોનું આધાર કાર્ડ બનાવવું હોય 18+, તો તમારે મિત્રો 18+ નું આધાર કાર્ડ, એમાં શું હોય છે 18+ આધાર કાર્ડ માટે અધિકૃત સેન્ટર, અધિકૃત એટલે અમુક સરકારે અમુક જગ્યાએ અધિકૃત સેન્ટર આપેલા હોય, જિલ્લા લેવલમાં હોય, તાલુકા લેવલમાં હોય, બરાબર. તો અધિકૃત સેન્ટર પર તમે જાઓ એટલે 18+ એટલે 18 વર્ષથી વધારે ઉંમરના લોકો હોય તેમનું આધાર કાર્ડ પણ બની જાય મિત્રો. એમાં તમારે યોગ્ય ડોક્યુમેન્ટ લઈ જવાના. યોગ્ય ડોક્યુમેન્ટ એટલે મતલબ ચૂંટણી કાર્ડ છે, જન્મનો દાખલો છે, બરાબર, રેશન કાર્ડ છે મિત્રો. અને ડોક્યુમેન્ટ મિત્રો કેવા હોવા જોઈએ, પહેલા તો ડોક્યુમેન્ટની પણ વાત કરી દઉં કે ડોક્યુમેન્ટ મિત્રો તમારે એક લાઈનમાં હોવા જોઈએ. બધા ડોક્યુમેન્ટ તમારે એક લાઈનની અંદર હોવા જોઈએ, મતલબ અટક તમારું નામ અને ફાધરનું નામ એક લાઈનમાં હોય બધા ડોક્યુમેન્ટ, તો તમને કોઈ તકલીફ નહીં પડે તમારે અપડેટ કરવામાં, બરાબર. મતલબ કે તમારું કશું બી વસ્તુ તમારે બનાવવું છે આધાર કાર્ડનું તો તમારે કોઈ તકલીફ નહીં પડે. તો એક જન્મનો દાખલો બનાવો તો એક લાઈનમાં, ચૂંટણી કાર્ડ બનાવો તો એક લાઈનમાં, બધું એક જ લાઈનમાં મિત્રો બનાવો, બરાબર. એના પછી મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટની વાત આવે તો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મિત્રો વાત કરી દો કે તમે તમારું નામ છે તમે 2 જ વખત અપડેટ કરી શકો, જન્મ તારીખ તમે એક જ વખત અપડેટ કરી શકો, બરાબર. તમારું લિંગ સ્ત્રી છે કે પુરુષ છે એ પણ તમે એક જ વખત અપડેટ કરી શકો મિત્રો, બરાબર. અને બાકી તમારું રહ્યું તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ એ તમે અનલિમિટેડ ટાઈમ અપડેટ કરી શકો, એમાં કોઈ લિમિટ નહીં મિત્રો, બરાબર. તો આ અપડેટ કરવા માટે મિત્રો શું કરવાનું, સૌપ્રથમ તમારે અપડેટ કરવું હોય તો એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ મતલબ કે ચૂંટણી કાર્ડ, બરાબર, તમારું ચૂંટણી કાર્ડ છે, રાશન કાર્ડ છે, જન્મનો દાખલો છે, એ તમે રજૂઆત કરશો તો તમારું એ પણ અપડેટ તમારું થઈ જશે. પણ ડોક્યુમેન્ટ બધા એક લાઈનમાં મિત્રો કરવાના, બરાબર. એક લાઈનમાં કરશો તો તમને તકલીફ નહીં પડે, તમારે ધક્કા નહીં ખાવા પડે, ખોટો તમારો ટાઈમ નહીં બગડે, બરાબર મિત્રો. પછી આગળ આપણે વાત કરી શકશું કે આ અપડેટ કરાવીને 2 વાર તમે લિમિટ વધી ગયા, મતલબ કે નામ અપડેટ કરાવ્યું 2 વાર અને એમાં કોઈ ભૂલ થઈ ગઈ તો લિમિટ પૂરી થઈ ગઈ, બરાબર. અને જન્મ તારીખ બીજી વાર અપડેટ કરવા ગયા એ પણ લિમિટ પૂરી થઈ ગઈ, બરાબર. મેલ ફિમેલ જે લિંક પુલ્લિંગ છે એ બદલવા ગયા આપણે અને એમાં લિમિટ પૂરી થઈ ગઈ તો શું કરવું મિત્રો. તો લિમિટ પૂરી થઈ ગઈ હોય મિત્રો તમારે આધાર કાર્ડનો જે સેન્ટર નંબર છે 1947 એના ઉપર મિત્રો કોલ કરવાનો. કોલ કર્યા પછી એ લોકો તમને એક મેલ કરવાનો કહેશે, મેલ કરશો તો મેલ કર્યા પછી એ લોકો તમારી લિમિટ ઓપન કરશે અને પછી તમારે નવું આધાર કાર્ડ તમે અપડેટ તમે કરી શકશો. કદાચ એ લોકોને પહેલા તમે પૂછશો તો પહેલા બી તમે આધાર નોંધણી કરાવી પછી બી તમે મેલ કરી શકો છો અને પહેલા બી મેલ કરી શકો છો મિત્રો. એકવાર તમારે 1947 પર તમારે કોલ કરીને એકવાર પૂછી લેવાનું, તમારે લિમિટનું મેલ તમારે કરી દેવાનું. મેલ કરવા માટે સપોર્ટ નો ઈમેલ આઈડી મળશે તમને, એ તમને આધાર સેન્ટર વાળો પણ તમને આપી દેશે મિત્રો, બરાબર. પછી બીજા ઘણા લોકોનો પ્રશ્ન હતો કે આધાર બંધ થઈ ગયું હોય તો શું કરવું મિત્રો. તો અમુક લોકોને આધાર બંધ થવાનું કારણ મિત્રો છે કે ટાઈમ અપડેટ, છોકરાનો જન્મ થાય એટલે તમે આધાર કાર્ડ બનાવ્યું તો એના 5 વર્ષની અંદર તમારે એની બાયોમેટ્રિક અપડેટ કરાવવી પડે. જેવું 5 વર્ષનું છોકરું થાય એટલે બાયોમેટ્રિક એની અપડેટ કરાવવી પડે. બાયોમેટ્રિક અપડેટ કરાવ્યા પછી વાંધો ના આવે. પછી 15 વર્ષનું થાય, પછી 15 વર્ષનું થાય છોકરું, બરાબર, એટલે 15 વર્ષે બીજી વાર અપડેટ કરાવવું પડે તો તમારું આધાર કાર્ડ બંધ ના થાય. અમુક વાર તમારો આધાર ફ્રોડ એપ્લિકેશન કાં તો ફ્રોડ વેબસાઇટમાં વપરાયું હોય તો પણ બંધ થઈ જતું હોય છે મિત્રો. તો આધાર બંધ થઈ ગયું હોય તો શું કરવું, તો એના માટે તમારે 1947 પર કોલ કરવાનો કાં તો પછી એકવાર આધાર નોંધણી કરાવી દેવાની, પછી 1947 માં કોલ કરવાનો એટલે તમને 24 થી 48 કલાકની અંદર તમને આધાર ઓપન કરી આપશે, બરાબર. આધાર નોંધણી કરાવવાનું અને કોલ કરવાનો 1947 પર અને કહેવાનું કે આ નંબરનું મેં નોંધણી કરાવી એટલે તમારું આધાર ઓપન, તમારું લિમિટ મતલબ કે તમારું આધાર બંધ થઈ ગયું તો ચાલુ કરી આપશે, બરાબર. પહેલા પણ કોલ કરી શકો છો અને આધાર નોંધણી કરાયા પછી પણ કોલ કરી શકો, 2 ચોઈસ છે એ તમે તમારી રીતે કરી દેવાનું 1947 પર, બરાબર. પછી બીજો એક પ્રશ્ન ઘણા લોકો કે આધાર કાર્ડ ડીએક્ટિવ થઈ ગયું હોય, સસ્પેન્ડ થઈ ગયું હોય તો શું કરવું. તો અમુક મેં કીધું ને કે અમુક ટાઈમ અપડેટ ના થવું જોઈએ. અત્યારે ઘણી જગ્યાએ સરકારે નિયમ પણ બનાવેલો છે કે 10 વર્ષ થાય એટલે આધાર કાર્ડ અપડેટ એકવાર તો દરેક મોટી ઉંમરના લોકોએ પણ કરવું જોઈએ, તો ઘણા લોકો નથી કરતા. એટલા માટે પણ આધાર તમારું બંધ મતલબ ડીએક્ટિવ થઈ જતું હોય, સસ્પેન્ડ થઈ જતું હોય, મેં કીધું ને ફ્રોડ એપમાં, ફ્રોડ એપ્લિકેશનમાં, અમુક વાર ફ્રોડ વેબસાઇટમાં પણ તમારો આધાર નંબર કોઈ જગ્યાએ નાખ્યો હોય. ત્યારે ઘણી પેલી એપ્લિકેશનો બી આવે છે, લોનની આવે છે, વેબસાઇટો આવે ઘણી બધી, તેમાં પણ તમે આધાર નંબર નાખ્યો હોય તો પણ તમારું
એ બંધ થઈ જતું હોય. ઘણા બધા એવા ટેકનિકલ કારણો હોઈ શકે છે મિત્રો, બરાબર. તો એના લીધે પણ બંધ થાય. તો આ બંધ થાય તો શું કરવાનું મિત્રો, એકવાર તમારે આધાર નોંધણી કરાવી દેવાની. આધાર નોંધણી કરાયા પછી 24 કલાકની અંદર તમારે 1947 પર કોલ કરવાનો અને એ નંબર તમે કહેશો એટલે એના પછી તમને એ તમારું એક્ટિવ જે પણ હશે એક્ટિવ કરી આપશે. તમારું સસ્પેન્ડ થયું હશે, ડીએક્ટિવ થયું છે, તમને એક્ટિવ કરી આપશે મિત્રો. કાં તો પહેલા કોલ કરી લેવાનો પછી આધાર નોંધણી કરવાની, બરાબર. એ વસ્તુ કરશો તો તમારું આ કામ જલ્દી થઈ જશે મિત્રો, બરાબર. પછી બીજો ઘણા લોકોનો પ્રશ્ન હતો કે સાહેબ આધાર કાર્ડ કઢાયું જ નથી તો 18+ વાળાને મતલબ મોટી ઉંમર હોય તો નીકળી શકે? તો હા, બિલકુલ નીકળી શકે. તમે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એના રિલેટેડ ડોક્યુમેન્ટ જે માંગ્યા હોય એક લાઈનમાં, તો એ પ્રમાણે તમે લઈને જશો તો આધાર કાર્ડ તમારું નીકળી જશે, કોઈ ધક્કા નહીં ખાય. પણ અધિકૃત સેન્ટરમાં જવાનું મિત્રો. અમુક પિનકોડ પર એ અવેલેબલ ના હોય. અમુક આ જગ્યાએ તમે કાઢતા હોય તો એ વ્યક્તિ ના પાડતા. એનું કારણ શું હોય કે અધિકૃત ના હોય. તો જિલ્લા લેવલમાં તમે જાઓ તો તમારું કામ વહેલું થઈ જાય. જિલ્લા લેવલમાં છે, પછી મેન હેડ ઓફિસમાં છે, તો એવી જગ્યાએ તમારું કામ વહેલું થઈ જાય મિત્રો, બરાબર. અને એમાં મતલબ સેન્ટરમાં એ અપડેટ થવાનું એ માન્ય ગણાતું હોય મિત્રો, એટલે તમારું એ અપડેટ થઈ જાય, એમાં કોઈ તમારે ઇસ્યુ ના આવે, બરાબર. પછી બીજો આધારની અંદર બીજા લોકોને પ્રશ્ન હતો કે મારે જન્મ તારીખ અપડેટ કરાવી છે પણ નામ આડું અવળું છે. તો મિત્રો તમારે એવું જન્મ તારીખનું નામ જો આડું અવળું હોય ને તો પહેલા તમારે નામ અપડેટ કરાવી દેવાનું વ્યવસ્થિત. નામ અપડેટ કરાવ્યા પછી જન્મ તારીખ અપડેટ કરવાની. 2 વાર અપડેટ કરાવો તમારે તકલીફ ના પડે. નકર તમે જન્મ તારીખ સુધારવા જશો, પેલું સુધારવા જશો તો બહુ તકલીફ પડશે. પછી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, તો આધાર કાર્ડ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ, ચૂંટણી કાર્ડ મિત્રો, ચૂંટણી કાર્ડ સુધારવા માટે પણ તમારે તમારા જે ગામના BLO હોય, બુથ લેવલ ઓફિસર, એ લોકો જોડે મળીને તમે ચૂંટણી કાર્ડ સુધારો કરી શકો છો એક લાઈનમાં મિત્રો, બરાબર. BLO ને વાત કરો અને તમે યોગ્ય પુરાવા આપો એટલે તમને આખું એક લાઈનમાં તમારું ચૂંટણી કાર્ડ કરાવી દો, બરાબર. પછી જન્મનો દાખલો આપણા છોકરાઓના હોય તો એ તો તમારે ખબર જ છે કે CSR માં તમારું, CRS માં તમારું રજીસ્ટ્રેશન આપણે સુધારાનું આપણે ભરીએ CSR માં, તો તરત જ એ સુધારો થઈ જાય છે. હમણાં સુધારો એટલે રિક્વેસ્ટ કરીએ પછી યોગ્ય આપણે પુરાવા મૂકીએ એટલે જન્મ મરણ નોંધણી વાળા જે સાહેબ હોય, મેજિસ્ટ્રેટ મતલબ ઉપર જે હોય, એ એપ્રુવલ આપે પછી સુધારો થઈ જતો હોય છે મિત્રો, બરાબર. અને અમુકમાં ના થતું હોય તો એફિડિએટ કરાવવાનું હોય તો એફિડિએટ બી તમે કરાવી શકો છો મિત્રો, બરાબર. પછી બીજું એક ગજેટ બી આવે છે, તો ગજેટ બી તમે ઉપયોગ કરી શકો છો. અમુક જગ્યાએ તમારો જન્મનો દાખલામાં એ પ્રોબ્લેમ થતો હોય, સુધારો વધારો ના થતો હોય, તમે ગજેટનો બી ઉપયોગ કરો, સરકારી ગજેટ, બરાબર. એની અંદર તમે ગજેટ બનાવી દો તમે, મતલબ સરકારે કોર્ટ દ્વારા ઓર્ડર લાવવાનો, પછી એને મુખ્ય જાહેરાતમાં પ્રસિદ્ધ કરાવવું, ગજેટ બનાવવું. એ ગજેટનું સર્ટિફિકેટ તમે દાખલા જોડે તમે એટેચ કરીને ગજેટ બનાવીને પણ તમે એ કરી શકો છો મિત્રો. એ પણ તમારું ગજેટ પણ તમારું માન્ય ગણાય. પણ ગજેટમાં પણ તમારું એક લાઈન આખું લાઈનમાં હોવું જોઈએ મિત્રો, બરાબર. એક લાઈનમાં હોવું જોઈએ મિત્રો. જો આડું અવળું હશે તો પાછો પેલો આધાર સેન્ટર વાળો તમારું લે નહીં. લે એટલા માટે નહીં લે મિત્રો કે એને ઉપરથી ઓકે નહીં લે, મતલબ એક્સેપ્ટ થાય નહીં, એટલા માટે એ ના પાડતો હોય, મતલબ બરાબર. બહુ બધા કારણો હોય એટલા માટે એ લોકો ના પાડી શકતા હોય, કેમ કે એમને પણ કોઈ શોખ નહીં થતો કે તમે તમારું નહીં થાય કે આમાં તમારા ધક્કા કરે, એ એમને શોખ ના હોય આધાર સેન્ટર વાળા. પણ શું કે તમારું એક લાઈનમાં તમારું લેતું ના હોય, એ પણ તમારા કારણો હોઈ શકતા હોય છે મિત્રો, બરાબર. ઘણા બધા બીજા કારણો હોઈ શકે. પછી બીજું આધારનો એક પ્રશ્ન હતો એક ભાઈનો કે આધાર કાર્ડ આવ્યું નથી ઘરે, બરાબર. આધાર કાર્ડ તો મિત્રો આપણે ઘરે આવ્યું નથી એ વેટ નહીં કરવાનો. કોઈ પણ તમે આધાર કાર્ડ બનાવો તો ઘરે આવી વેટ નહીં. તમારી જોડે પાવતી હોય, રસીદ હોય તો તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો, બરાબર. ઓનલાઈન ડાઉનલોડ કરવું એ પણ હું એક વિડીયો આપણે બનાવું છું મિત્રો, તો બીજા દિવસ તમે જોતો વિડીયો પણ તમને આવી જશે. તમે ઘરે બેઠા પણ તમે ડાઉનલોડ કરી લેવાની અને 5 થી 10 રૂપિયાની પ્રિન્ટ કાઢી લેવાની દુકાન પરથી, તો તમારું કામ થઈ જાય આસાનથી. કાં તો તમે કોઈ દુકાન પર ડાયરેક્ટ બી તમે કઢાવી શકો, કોઈ દુકાન પર ડાયરેક્ટ બી તમને કાઢી આપશે. જો વધારે પૈસા ના ખર્ચવા હોય તો દુકાન પરથી તમે ડાયરેક્ટ પણ તમે કાઢી શકો છો અને તમારા ઘરે બેઠા મોબાઈલથી પણ કાઢી શકો છો. તો આધાર એ રીતે ડાઉનલોડ કરી શકાય. તો બહુ એવું નહીં વિચારવાનું કે આધાર આવે તો જ આધાર બની હોય. અમુક વાર ના પણ આવતું હોય, કેમ કે પોસ્ટમાં આવતું હોય તો અમુક વાર ડિલે થતું હોય મિત્રો, તો ના પણ આવતું હોય મિત્રો. તો એના લીધે પણ એ વસ્તુ થઈ શકતી હોય છે, બરાબર મિત્રો. તો એટલે વિચારવાનું નહીં કે આપણે પાવતી પર ચેક કરતું રહેવાનું સ્ટેટસ. જો આધાર કાર્ડ બની ગયું તો આધાર ડાઉનલોડ કરી લેવાનું મિત્રો મોબાઈલથી, બરાબર. પછી બીજા લોકોનો એવો પ્રશ્ન હતો કે આધાર કાર્ડના ડોક્યુમેન્ટ બધા ખોવાઈ ગયા હોય તો શું કરવા? મતલબ કે ગઈ ટ્રેનમાં ખોવાઈ ગયું, આખું પાર્સલ આખું ખોવાઈ ગયું ટ્રેનમાં, પછી કોઈ જગ્યાએ પૂર આવ્યું તો તણાઈ ગયું બધું ડોક્યુમેન્ટ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જમા, તો શું કરવું? તો મિત્રો એના માટે તમને સલાહ આપી દઉં કે ડોક્યુમેન્ટ જો તમારા બધા ખોવાઈ ગયા હોય, ચોરાઈ ગયા હોય, બરાબર, બરબાદ થઈ ગયા હોય, ગમે તે ડોક્યુમેન્ટ તમારા થઈ ગયા હોય તો કાંઈ નહીં કરવાનું. જો મોબાઈલની અંદર તમારા ફોટા હોય તો ફોટા ઉપર તમે ડુપ્લિકેટ વ્યવસ્થિત કલર પ્રિન્ટ કાઢીને બી કરી શકો છો. પછી એના આધાર નંબર ઉપરથી, ચૂંટણી કાર્ડ નંબર ઉપરથી, પાન કાર્ડ નંબર ઉપરથી, રેશન કાર્ડ નંબર ઉપરથી, બધા નંબર ઉપર તમે બીજી રીપ્રિન્ટ તમે કરી શકો છો મિત્રો, બરાબર. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. અને એ બધા ડોક્યુમેન્ટ પણ તમારા જોડે ના હોય તો તમે જન્મનો દાખલો પહેલા બનાવવાનું ચાલુ કરો, પછી ધીરે ધીરે આ ચૂંટણી કાર્ડ ચાલુ કરો, મતદાર યાદી ચેક કરશો એટલે ચૂંટણી કાર્ડ તમને એમાં મળી જશે, બરાબર, મતદાર યાદીમાં. પછી બીજું તમારે આધારમાં હોય તમારો મોબાઈલ નંબર આપેલો હશે તો તમે તરત જ આધાર નંબર પણ બની જશે. મોબાઈલ નંબર ના આપેલો હોય મિત્રો, તમે નવું આધાર કાર્ડ પ્રોસેસ કરશો તો 1947 પર કોલ કરશો તમને જૂનો આધાર નંબર આપી દેશે. એના પછી તમે નવી રીપ્રિન્ટ
કરી શકો મિત્રો. બરાબર, ઘણા બધા જગ્યાઓ ઘણી બધી છે મિત્રો. બરાબર, કાંઈ ગભરાવાનું નહીં કોઈ બી. બરાબર, ગમે તેવું હશે તો કામ તમારું થઈ જાય મિત્રો. પણ ધીરે તમે શીખશો, જાગૃત થશો તો જ તમારું કામ થશે મિત્રો. અને ઉપયોગી વિડીયો આપણા દરેક મિત્રોને ખૂબ શેર કરજો. હું રિક્વેસ્ટ કરું છું, કેમ કે આ જાણકારી દરેકને મળશે તો કોઈ લોકોને કાંઈ પણ ધક્કા ખાવા નહીં પડે મિત્રો, અને કાંઈ પણ જવું નહીં પડે, ટાઈમ નહીં બગડે મિત્રો, બચત થશે સમયનો. બરાબર, તો વિડીયોને ખૂબ શેર કરી દેજો. અને પહેલી વાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. રામ રામ, જય માતાજી. હવે નવા જ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. રામ રામ.